હેલો ફ્રેન્ડ્સ, તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું લીલી મેથીની ભાજીનું લોટવાળું શાક બનાવીશું। અત્યારે શિયાળો ચાલુ છે તો શિયાળામાં મસ્ત મેથી આવતી હોય તો મેથી ઉમેશ સેહત માટે બહુ જ સારી। તો મસ્ત મજાનું એકદમ સરસ ટેસ્ટી આવું લીલી મેથીનું લોટવાળું શાક બનાવી અને તૈયાર કરીશું। તો ચાલો જોઈ લઈએ આજની રેસીપી। લીલી મેથીનું લોટવાળું શાક બનાવવા માટે મેં અહીંયા લીલી મેથી લીધેલી છે અને તેને કટ કરી લીધેલી છે। આ રીતે કટ કરી લેવાની અને હવે આપણે આ લીલી મેથીને 2 થી 3 પાણીએ સારી રીતે ધોઈ લેવાની છે, જેથી કરીને તેમાં માટીનો ભાગ હશે તે બધો નીકળી જાય। એટલે સરસથી 2 થી 3 પાણીએ ધોઈ અને સાફ કરી લેવાની છે અને પછી કોઈ કાણાવાળા વાસણમાં, ચારણીમાં કે ગમે તેમાં નાખી દેવાની ધોઈને, એટલે એનું બધું પાણી બહાર નીકળી જાય નીતરીને। તો પેલા હું આને 2-3 પાણીએ સારી રીતે ધોઈ અને સાફ કરી લઉં। અને જ્યારે આપણે મેથીની ભાજી બનાવીએ ત્યારે તેને સારી રીતે ધોવી જરૂરી છે, એટલે સારી રીતે 2-3 પાણીએ સારી રીતે ધોઈ જ લેવાની। મેં અહીંયા લસણ લીધેલું છે, 8-10 કળી લસણની લેવાની છે। આપણે ખાંડણી લેશું અને તેમાં આ લસણને ઉમેરી દેશું ને આપણે આમાં અડધી ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું અને હવે આને હું વાટી લઈશ। લસણને આપણે સાવ નથી વાટવાનું, આ રીતે અધકચરું વાટી લેવાનું છે। અને તમારે જો વાટવું ના હોય અને આને ઝીણું કટિંગ કરવું હોય તો તે પણ તમે કરી શકો। તો મેં અત્યારે લસણને અહીંયા અધકચરું વાટી લીધેલું છે। ગેસ ચાલુ કરીને મેં પેન મૂકી દીધેલું છે। પહેલા આપણે ચણાના લોટને શેકી લેશું। તો આમાં 3 ચમચી જેટલો ચણાનો લોટ લઈશ। આપણે મીડિયમ ગેસ ઉપર ચણાના લોટને શેકી લેવાનો છે। ગેસ ફાસ્ટ નથી રાખવાનો, મીડિયમ ગેસે જ શેકવાનો છે લોટને। એકદમ સરસ એની સુગંધ આવવા માંડે ને જ્યારે આપણે કોઈ મીઠાઈ બનાવતા હોય અને ચણાનો લોટ શેકતા હોય ત્યારે તેની સરસ સુગંધ આવે ને, તેવી સુગંધ આવવા માંડે અને થોડોક તેનો કલર ચેન્જ થઈ જાય ને તેટલો લોટ આપણે શેકવાનો છે। લોટનો કલર પણ ચેન્જ થઈ ગયો, તેની સરસ સુગંધ પણ આવે છે। તો આપણો લોટ શેકાઈને તૈયાર થઈ ગયો છે। હવે હું ગેસ ઓફ કરી દઈશ। એકાદી મિનિટ માટે આને હલાવતા રહેવાનું, જેથી કરીને પેન આપણું ગરમ છે તો નીચે બેસી ના જાય। હવે લોટ શેકાઈ ગયો છે, ગેસ ચાલુ કરી અને પેન મૂકી દીધેલું છે। હવે આપણે ભાજીનો વઘાર કરી લઈએ। 3 ટેબલસ્પૂન જેટલું હું તેલ લઈશ। તેલ તમે વધતું ઓછું તમારા ટેસ્ટ પ્રમાણે કરી શકો, પણ લોટવાળી મેથીની ભાજી બનાવીએ ને ત્યારે તેમાં તેલનું પ્રમાણ સરસ હોય ને તો તમને ટેસ્ટી લાગશે। પછી તમારે ઓછું તમે લોકો ખાતા હોય તો ઓછું પણ ઉમેરી શકો। તેલ ગરમ થાય એટલે અડધી ટીસ્પૂન જેટલું આખું જીરું ઉમેરીશ, અડધી ટીસ્પૂન હળદર પાવડર ને થોડીક હિંગ। મેં અહીંયા 1 નંગ ટમેટું લીધેલું છે, તેને કટ કરી લીધેલું છે। આપણે તેનો પેલા વઘાર કરી લેશું। ટમેટાને આપણે આમાં મિક્સ કરી લેશું। આપણે આમાં અડધી ટીસ્પૂન જેટલું નિમક ઉમેરું છું હું। નિમક આપણે બધી ભાજીનું પણ ઉમેરી દઈએ, બધું સાથે જ ઉમેરી દીધું અને આપણે નિમકને આમાં મિક્સ કરી લેશું। નિમક પેલા ઉમેરી દેવાનું, જેથી કરીને ટમેટા ફટાફટ સોફ્ટ થઈ જશે। ટમેટા સરસ સોફ્ટ થાય ને ત્યાં સુધી આપણે આને કૂક થવા દેશું। તમે જોઈ શકો છો ટમેટા સરસ સોફ્ટ થઈ ગયા છે। આપણે એને એકાદી મિનિટ મેં એને કૂક કરેલા છે। મેં અહીંયા લસણ જે વાટેલું હતું લાલ મરચા પાવડર સાથે તે ઉમેરી દેશું અને તેને આમાં સારી રીતે મિક્સ કરી લેશું। ને આપણે લસણને પણ અડધી મિનિટ માટે સાતળી લેવાનું છે। લસણ પણ સરસ કૂક થઈ ગયું છે। હવે જે આપણે આ મેથી ધોયેલી છે તે ઉમેરી દેશું। મેથીને આપણે આમાં મિક્સ કરી લેશું। જે આપણે આજે આ લીલી મેથીનું શાક બનાવીએ છીએ તે 3 લોકો માટેનું થઈ જશે, એટલું શાક બનીને તૈયાર થશે। તમે જોયું આપણે મેથી કેટલી બધી ઉમેરેલી હતી, થોડી વાર માટે કૂક થાય એટલે મેથી થોડીક જ બની જાય। આપણે આમાં મસાલા કરી લઈએ। 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશ। આપણે 1/2 ટીસ્પૂન જેટલું જ્યારે આપણે લસણ વાટેલું ત્યારે ઉમેરેલું અને અત્યારે 1 ટીસ્પૂન જેટલું મેં ઉમેરેલું છે। તમે જેટલું તીખું ખાતા હોય તે પ્રમાણે તમારે તીખાશ ઉમેરવાની। 1 ટીસ્પૂન જેટલો ધાણા જીરું પાવડર ને નિમક આપણે પેલા જ ઉમેરી દીધેલું છે। હવે આ બધી વસ્તુને મસાલાને આમાં મિક્સ કરી લેશું। આપણે આમાં પાણી કે ઉમેરવાની કઈ બી જરૂર નથી। તમે જો એમાં છે જ પાણીનો ભાગ, કેમ કે આપણે મેથીને સરસ સાફ કરેલી હતી। મેથીમાં પાણીનો ભાગ હોય જ, આપણે તેને ધોઈ એટલે આમાં પાણીની કઈ જરૂર નહીં પડે। હવે સાવ ધીમા ગેસ ઉપર આપણે એને 2 થી 3 મિનિટ માટે કૂક કરી લેશું ઢાંકીને। હવે આને હું ઢાંકીને 2-3 મિનિટ માટે કૂક કરી લઈશ અને વચ્ચે વચ્ચે તેને હલાવતા રહેવાનું, જેથી કરીને નીચે બેસે નહીં। અને જો મેથીમાં પાણીનો ભાગ ઓછો હોય તો તમે 2 ટેબલસ્પૂન જેટલું પાણી નાખી શકો। હવે આને ઢાંકી અને હું 2-3 મિનિટ સુધી કૂક થવા દઈશ। હવે આપણે ભાજીને કૂક કરેલી છે તેને 3 મિનિટ થઈ ગઈ છે।
તો તમે જો સરસ કૂક પણ થઈ ગઈ, ભાજી કૂક થઈ ગઈ છે. આપણે તેમાં લોટ ઉમેરીશું, જે આપણે શેકીને આગળથી રાખેલો છે તેમાંથી જ લોટ ઉમેરી દેશું. ને આપણે બધો લોટ એકારે નથી ઉમેરવાનો, મિક્સ કરતા જવાનું અને લોટ ઉમેરતા જવાનું. બધો લોટ એકારે નહીં મિક્સ કરી દેતા, નકર તેના ગાંઠા પડી જશે. સારી રીતે હું મિક્સ કરી લઈશ. લોટ ઉમેર્યા પછી એકદમ સરસ કડક થઈ ગયો. જો તમે આપણી ભાજી કે મેં જે થોડું ઘણું પાણી ન પાગો તો તે બધું લોટે બધું પાણી એબ્ઝોર્બ કરી લીધું. જે આપણી ભાજી છે ને તે એકદમ કડક થઈ ગઈ છે, કઠણ થઈ ગયું છે. આપણે લોટ ઉમેરેલો નથી, પછી આપણે એમાં થોડું પાણી ઉમેરીશું. અને મેં અહીંયા ગરમ કરી અને પછી પાણી લીધેલું છે. જ્યારે આપણે ગમે તે શાક બનાવતા હોય ને પાછળથી પાણી ઉમેરતા હોય ને ત્યારે આપણે પાણીને ગરમ કરીને જ ઉમેરવાનું. મેં અત્યારે થોડુંક પાણી આમાં ઉમેરેલું છે. તમારે જેટલી ઢીલી જોતી હોય તે પ્રમાણે પાણી ઉમેરવાનું. મેં અહીં 3-4 ચમચી જેટલું પાણી ઉમેરેલું છે. હું પાછું 1 ચમચી જેટલું ઉમેરી અને ગેસ આપણે અત્યારે સાવ સ્લો જ રાખવાનો છે, ફાસ્ટ નથી રાખવાનો. પાણીને આપણે જોઈએ તેમ જ ઉમેરવાનું, બધું એકહારે પણ નથી ઉમેરવાનું. તમે જો હવે સરસ ઢીલી થઈ ગઈ છે ભાજી. હવે આપણે આને ઢાંકી અને એકાદી મિનિટ માટે હજી આપણે તેને કૂક થવા દેશું, જેથી કરીને ભાજીમાં જે આપણે લોટ ઉમેરેલો છે તો લોટમાં બધા મસાલા સરસ મિક્સ થઈ જાય. અને ઢાંકી અને એકાદી મિનિટ માટે કૂક થવા દઈશ. હવે 1 મિનિટ થઈ ગઈ છે, આપણે ચેક કરી લઈએ. જો સરસ કૂક થઈ ગઈ છે ભાજી ને તેલ પણ સરસ છૂટું પડી ગયું. મેં અત્યારે આમાં ખાંડ કે ગોળ કે કોઈ બી વસ્તુ ઉમેરેલી નથી. જો તમારે કડવી છે જ નહીં, અત્યારે ભાજી ઓછી કડવી હોય, અત્યારે આપણે જે સિઝનમાં ભાજી આવતી હોય ને તો, અને તમને કડવું ઓછું ભાવતું હોય તો તમે આમાં અડધી ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરી શકો, ગોળ ઉમેરી શકો. તમને જેનો ટેસ્ટ ભાવતો હોય ને તે વસ્તુ તમે ઉમેરી શકો. મેં અત્યારે કોઈ બી વસ્તુ ઉમેરેલી નથી આમાં. આપણી ભાજી બનીને તૈયાર થઈ ગઈ મસ્ત મજાની. હવે હું ગેસ ઓફ કરી દઈશ. આપણી મસ્ત મજાની એકદમ સરસ ટેસ્ટી એવી ભાજી બનીને તૈયાર થઈ ગઈ અને તેનું તેલ પણ સરસ છૂટું પડી ગયું. તમે જો. તો હવે ગેસ ઓફ કરી દઈશ. આ ભાજી છે ને આપણે બાજરીના રોટલા સાથે ખાવાની બહુ મજા પડે. તો મેં અહીંયા બાજરીના રોટલા બનાવેલા છે, તો હું તેની સાથે તેને સર્વ કરીશ. તમે આને ભાખરી રોટલી ગમે તેની સાથે ખાઈ શકો. બાજરાના રોટલા સાથે છે ને આ જે આપણે લોટવાળી મેથીની ભાજી છે ને તેનો ટેસ્ટ બહુ સરસ આવે. તો મેં અહીંયા બાજરીના રોટલા બનાવેલા છે નાના નાના. જો સરસ એકદમ મસ્ત રોટલા બનીને તૈયાર થઈ ગયા છે, દડાની જેવા ફૂલેલા. તો અત્યારે શિયાળામાં તો મેથીની ભાજી બહુ સરસ આવતી હોય, તો આપણે મેથીની ભાજીની આ રીતે લોટવાળી ભાજી કરીને ખાઈએ ને તો બહુ મજા પડે. મારી ગ્રીવાને પણ આ મેથીની ભાજી આ રીતે હું બનાવું છું તો તે પણ ખાય છે. નહીતર છોકરાઓને મેથીની ભાજી ના ભાવતી હોય, પણ ગ્રીવાય ખાઈ લે છે મેથીની ભાજી આ રીતે બનાવું ને લોટવાળી. તો રોટલો પણ બનીને તૈયાર થઈ ગયો છે ને ભાજી પણ બની ગઈ છે. મસ્ત મજાનો એકદમ સરસ ફૂલેલો રોટલો બનીને તૈયાર થઈ ગયો. તમે જો જે આપણે ભાજી બનાવેલી છે તેને સર્વ કરીશું. મસ્ત મજાની ગરમા ગરમ ભાજી બનીને તૈયાર છે. તો તૈયાર થઈ ગયું છે મસ્ત મજાનું લીલી મેથીનું લોટવાળું શાક. મેં તેને બાજરાના રોટલા અને મૂળો, ગાજર અને ડુંગળી, લીલી ડુંગળી સાથે સર્વ કરેલું છે. તો મસ્ત મજાનું એકદમ સરસ ટેસ્ટી એવું લીલી મેથીનું લોટવાળું શાક બનીને તૈયાર થઈ ગયું છે. આપણે તેને બાજરાના રોટલા સાથે બહુ સરસ લાગે છે. જો આજની આ રેસીપી તમને સારી લાગે તો એક લાઈક કરી દેજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં રહેલા બેલ આઇકન બટનને દબાવી દેજો, જેથી કરીને તમને મારી નવી રેસીપી રોજે રોજ મળતી જ રહે. તો મસ્ત મજાનું એકદમ સરસ ટેસ્ટી એવું અને ફટાફટ બની જાય તેવું લીલી મેથીનું લોટવાળું શાક બનીને તૈયાર થઈ ગયું છે.